દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। જ્યારે રસ્તા પર થતા દબાણો દૂર કરવા આવી રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। લિંબાયત ઝોનમાં આવેલ મીઠી ખાડી ખાતેથી સંજયનગર વિસ્તારમાં લિંબાયત ઝોન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જે સુરત મહાનગરપાલિકાનો આ લિંબાયત વિસ્તાર છે અને લિંબાયત વિસ્તારની અંદર જેટલા પણ ઝીરો દબાણ હેઠળના રૂટો છે એમાં સતત 2.5 મહિનાથી આપણે કન્ટિન્યુઅસ ડ્રાઈવ ચલાવીએ છીએ, જેમાં કોઈપણ જગ્યાએ આપણે દબાણ થતું હોય તો એને દૂર કરવાની આપણે મુહિમ ચલાવીએ છીએ। જે પૈકી આજે મીઠી ખાડી રોડથી લઈને નીલગિરી સલગર સુધી જે રૂટ 24 મીટરની પહોળાઈનો રસ્તો છે, જેમાં બંને તરફ જે પણ દબાણ થયું હોય, ટેમ્પરરી સ્ટ્રક્ચર બાંધ્યા હોય, એને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જેમાં ખાસ કરીને જે નાના બાળકો હોય, રાહદારીઓ હોય, ટ્રાફિક હોય, એની સમસ્યા ઉત્પન્ન ના થાય એ આધારે જેટલું પણ દબાણ કરવામાં આવ્યું હોય, ખાસ કરીને ફૂટપાથ પર અને રોડની ઉપર જે નાની નાની ગેરેજો હોય, નાના નાના ધંધાદારી વ્યક્તિઓ હોય, જેના દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય, જેને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવાની આપણે મુહિમ હાથ ધરી છે। જેનાથી 24 મીટરનો રૂટ ઓપન થયેથી તમામ ટ્રાફિકની સમસ્યા આંશિક રીતે આપણે દૂર કરી શકીશું અને રાહદારીઓને અને ખાસ કરીને સ્કૂલના અવર જવર કરનારા નાના બાળકોને કોઈપણ જાતની અસુવિધા નહીં થશે। અને આ ડ્રાઈવ લેવા પૂર્વે આપણે છેલ્લા 3 દિવસથી સતત પ્રચાર પ્રસારના માધ્યમથી લોકોને અળગાવથી જાણ કરીએ છીએ, જેથી સ્વૈચ્છિક રીતે તે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય કે નાનું મોટું દબાણ હોય એ લોકો દૂર કરી શકે। અને આ ડ્રાઈવ આવનાર 2-3 દિવસ સુધી સતત ચલાવવામાં આવશે, જેથી દબાણની કાર્યવાહી કન્ટિન્યુઅસ આપણે દૂર કરીને રસ્તો ખુલ્લો મૂકીશું। આના આગળનો કોઈ રોક કઈ વિસ્તાર છે? આ અગાઉ આપણે કબૂતર સર્કલથી લઈને સંજયનગર સર્કલ, નીલગિરી સર્કલથી લઈને મહારાણા પ્રતાપ, આ તમામ જે મોટા રૂટો છે અને ઝીરો દબાણ હેઠળ 2012થી આપણે એને ડિક્લેર કરવામાં આવ્યા છે, એ તમામ રસ્તાઓ આપણે ખુલ્લો કરીને એની ઉપર સતત આપણે મોનિટરિંગ કરીએ છીએ। જે નાનું મોટું દબાણ હેઠળ જે પણ માલુમ પડે ઇમિડિયેટલી આપણે દૂર કરી શકીએ। સાથે સાથે એક મોનિટરિંગની પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે કે એક વખત દબાણ દૂર કરી દઈએ, એની ઉપર પેટ્રોલિંગ વેન મૂકીને રાત્રે 11 વાગ્યા સુધી એની ઉપર સતત આપણે વોચ રાખીએ છીએ, જેથી નાની મોટી આપણે દબાણ માલુમ પડે એટલે ઇમિડિયેટલી આપણે દૂર કરી શકીએ। એટલે લિંબાયત ઝોન વિસ્તારની અંદર જ્યાં વસ્તીની ગીચતા છે, લોકોને સમસ્યા ના રહે એના માટે આપણે એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, લોકોની સુખાકારી વધે તેના આધારે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।